આજે આપણે વાત કરવી છે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તાર હદમાં બનેલી એક ઘટના વિશે. ત્યાં એક એવી ઘટના બને છે કે એક સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ખેતરમાં એક છોકરી ઝેરી દવા પી જાય છે અને ત્યાં ફટાફટ એમ્બ્યુલન્સ કે કોઈ વસ્તુ આવી શકે તેમ હોતું નથી. ત્યારે ત્યાંથી એક કોલર 100 નંબર ઉપર ફોન કરીને સુરત શહેર કંટ્રોલ રૂમને જાણ કરે છે. એટલે સુરત શહેર કંટ્રોલ રૂમ ડાયરેક્ટ ત્યાં સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે જગ્યાએ તે ખેતર હોય છે ત્યાં નજીકની PCR નંબર 66 ને કોલ આપે છે અને કહે છે કે આવી ઘટના બની છે, તમે ત્યાં ફટાફટ પહોંચો. એટલે PCRમાં હાજર 3 પોલીસ જવાનો ફટાફટ ત્યાં ખેતરે પહોંચે છે અને ખેતરે જે જગ્યાએ બનાવ બન્યો હોય છે ત્યાં સુધી PCR જઈ શકે કે બીજું કોઈ વાહન જઈ શકે. તમને ગામડામાં ખબર છે કે રસ્તા કેવા હોય છે, એટલે ત્યાં સુધી PCR જઈ શકે તેમ હોતી નથી. ત્યારે ત્યાંથી પોલીસ જવાન 200-300 મીટર સુધી ચાલીને જાય છે અને ત્યાં બનાવવાળી જગ્યાએ જઈને જોવે છે ત્યારે છોકરી ઉલટીઓ કરતી હોય છે અને તેને દવા પી લીધેલી હોય છે. ત્યારે પોલીસ જવાન પોતાની સૂઝબૂઝ વાપરી અને તે છોકરીને પોતાના ખભા પર બેસાડીને બહાર PCR વાહન સુધી લઈ આવે છે અને ત્યારબાદ ત્યાંથી PCRમાં બેસાડી અને રસ્તામાં જતા હોય ત્યારે જ એમ્બ્યુલન્સને ફોન કરે છે. એટલે એમ્બ્યુલન્સ સામે આવી જાય છે. ત્યારબાદ તે છોકરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરે છે અને સારવાર બાદ તે સંપૂર્ણપણે સ્વસ્થ હોય છે અને તેને ડિસ્ચાર્જ કરે છે. મતલબ અહીં પોલીસ જવાન પોતાની સૂઝબૂઝ વાપરી અને આ દીકરીને બચાવી લે છે. ત્યારબાદ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે આ PCR વાનના 3 પોલીસ જવાનને બોલાવી અને તેમનું સન્માન કરે છે. આ ઘટના પૂરેપૂરી ઘટના ઉપરથી તમારે સાંભળવા જેવી બાબત અને સમજવા જેવી બાબત તમને કહું તો સુરત પોલીસની PCR વાન 24x7 આખા સિટીમાં અને આખા ગુજરાતમાં 24x7 સેવા આપતી હોય છે. ત્યારે તમે પણ કોઈ આવી જ તે ગંભીર બાબતમાં ક્યાંય ફસાવ ત્યારે 100 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી શકો છો. બી અવેર, બી સેફ. થેન્ક્સ ફોર વોચિંગ.